કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોગની અંદર. તો આજે છે ને અમારા ગામમાં ભવ્યથી ભવ્ય આયોજન છે. તમને કહેતા મને આજે આવે છે કર્ણાટકના રાજ્યપાલ. તો છે ને જોરદાર આયોજન છે. વિડીયોને પૂરો જોજો. છે ને જો કંઈક આવું છે. તો ગાઈસ છે ને તમને વરઘોડો બતાવી દઈએ, કારણ કે આવો વરઘોડો તમે કોઈ દિવસ નહીં જોયો. તમે ભવ્યથી ભવ્ય વરઘોડા હોય છે અમારા ગામમાં. તો આજે છે ને ભવ્યથી ભવ્ય વરઘોડાનું તમને મસ્ત નજરાણું દેખાડી દઈએ. તો ગાઈસ જોઈ લો જોરદાર નજારો. આ સાઈડ તો સ્કોર્પિયો ઊંચી કરી નાખી જો. ગાઈસ તમે જોઈ લીધું કે કેવું છે અમારા ગામનું જોરદાર આયોજન અને ભવ્યથી ભવ્ય વરઘોડો તમે જોયો. અને કેવું હતું મને કમેન્ટમાં જરૂર થઈ જણાવજો. હજી તમને બધું બતાવવાનું છે, કારણ કે અમારા ગામમાં કહેવાય ને ડીએમ એટલે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, એટલે કે કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, બધા ડીવાયએસપી, આ જેટલો કાફેલો છે જેટ પ્લસ સિક્યુરિટી આપવામાં આવી છે અમારા ગામની અંદર માનનીય રાજ્યપાલ. એટલે કહેવાય ને એ પાહા કર્ણાટકના અહીંયા આવે છે. એટલે સાહેબ વિચારી લો કે અમારું ગામ કેવું હશે, જોરદાર. તો છે ને બ્લોગને પૂરો જોજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો. હજી આગળ આપણે જોઈએ કેવું લાગે છે. महामंगल वैभाव के साथ गुरुदेव को कामली बुलाने का अनुपम लाभ 555 कोई भी पुण्यशाली चढ़ावा ले सकता है. अरे लुट्टी रहा रे गुरु का खजाना लुट्टी रहा रे 1111 हरि नाता जोड़ लिया गुरु से नाता जोड़ लिया नाता जोड़ लिया गुरु से नाता जोड़ लिया. इस जग की माया नगरी से इस जग की माया नगरी से रिश्ता जोड़ लिया नाता जोड़ लिया गुरु से नाता जोड़ लिया. 11 पुण्यशाली कौन होगा वो भाग्यशाली, कौन होगा वो पुण्यशाली जो गुरुदेव को कामली बनाएगा. क्या अनुपम भाव हो गया. ऐसे गुरुदेव जिनके पीछे दीदी माँ 53 वर्ष જોઈ લો કેટલી બધી ગાડીઓ છે આજે અમારા ગામની અંદર. તમે અંદર તો જોયું છે. તો આજે છે ને કલેક્ટર સાહેબ સુધી આવી ગયા અંદર. ભાઈ જોઈ લો અમારા ગામનું નવું બસ સ્ટેન્ડ. તો ફાઇનલી ગઈ છે ને આપણી નોકરી આજે ત્યારે પૂરી કરી અને હવે આપણે જઈએ છીએ ઘરે. એટલે આજે હતો રહ્યું પણ કોઈ છે ને જો આપણે ગાડી મૂકી દીધી છે. આપણું ફટફટિયું લઈએ ને હવે આપણે ઘરે જઈએ. ચાલો ઘરે જઈને મળીએ. ઘર ગરમી હતી, પરસ્યો થઈ ગયો યાર. તો ચાલો મળીએ ઘરે જઈને. તો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ ગામ. ચિરાગ ક્યાં જવાનું આપણે? તો ચિરાગ ભાઈના નવા કપડાં છે. એના જો દિવાલની કેવી હાલત કરી છે ભાઈએ, તોડેટી ઉપર ને. રોજ દિવાળી હોય ભાઈને અમારે. તો ફાઇનલી ગાઈસ જોઈ રહ્યા મસ્ત મજાના બધા તૈયાર થઈ ગયા છે. ના આની ડેલો ખોલવાની આમ જો સ્ટાઇલ જો બાકી ખોલ એની સ્ટાઇલ જો તમે ખોલવાની ગાઈસ. તું ઘરમાં ઉપરની ચોરી કરાવડાવે ખરો કા? તો ગાઈસ જો એની ટેવ જુગાડુ માણસ છે આ અમારા ઘરમાં. તો ચાલો ગાઈસ મળીએ આગળ જઈને.
અમે ગયા તમારા ફઈના ઘરે એટલે છે ને વર્તા છે ને તમને સરસ મજાની નદી બતાવવાની છે અને હવે જો ચિરાગને ધમકી શું કહે તું યસ્મીન મારીશ જો ચિરાગને બેવડો મારીશ કોઈના નદીમાં નાખી દઈશ ને કે ભોલુને મારીશ આમ તાકીને કેવડાય બાર મંદિર જઈશ ને ના જઈશ નહીં જઈશ જઈશ કે જઈશ કે સોરી બોલ સોરી બોલ કોલસા ખાઈશ કોલસા ખાઈશ હે જાય નાખી દે નાખી દે નાખી દે નાખી દે તો ગાઈસ છે ને જો સરસ મજાની રૂપેણ નદી છે સોનલ ને બે અહીંયા હે તો જો જોરદાર નદી અને ચિરાગભાઈ મારી સાથે છે તો આજ તો હદ બાઈક હેરાન કરે ભાઈ કહેવાય ને 1 કલાક કીકો મારી છે 1 કલાક કા કેટલી કીકો મારી છો ને હા છે ગાઈસ આ ટાગો તો એવો દુખે ને યાર આ તો પગ ખોચ છે સોનલ મારા તો ગાઈસ જો અહીંયાથી કેટલી ઊંડી છે તો ચાલો હવે જઈએ ઘરે મળીએ ઘરે જઈને જોડા તો ગાઈસ જમવા બેસી ગયા હતા અને રાત થાકી ગયા રાત્રે પેટમાં દુખવા માંડ્યું એટલી કીકો મારી બાઈકને પૈસા ચાલુ નહોતું થતું ના ના હજી દાંત આવે બેઠી બેઠીને પણ આજે આમ કહેવાય ને આજે હાલત બગડી છે ફક્ત દાદા જ ખોદવાના હજી નાવા જવાનું બાકી છે અને છે ને અત્યારે મેં જો કેવું ખાવાનું બનાવ્યું કઢું બનાવ્યું કઢું કંઈ મળ્યું નહીં યાર છાશ છે ગોળ છે મરચાં ડુંગળી પાપડ ને ચાલો ખાઈ લઈએ ભાઈ જે ભૂલી જવું છે થાકી ગયો છે મોબાઈલ એને જ મૂકવાનો તો ગાઈસ કેવો લાગ્યો આજનો બ્લોગ કમેન્ટમાં જણાવજો ચેનલ ઉપર નવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય